તો તમે મેમો ફાડી આપો છો, ખાડા પડેના મેમો કેમ નથી ફાડતા? ફાડો. અધિકારીઓ પર એફઆઈઆર કરો, કોન્ટ્રાક્ટર પર એફઆઈઆર કરો, તે કેમ નથી કરતા? એ પહેલા કરો તમે. આપણે હું શું કહું છું, જો આપણો એવો પ્રોગ્રામ કાર્યક્રમ છે ભાઈ, આટલા ટાઈમથી 3 મહિનાથી રજૂઆત કરીએ છીએ. 3 મહિનાથી રજૂઆત કરી, આટલા બધા એ પ્રોગ્રામ નહીં થાય. અમારે અહીંયા બીજાને અગવડ પડે કે ટ્રાફિક રોકાય એ વસ્તુ નહીં. તમારે ડાયવર્ટ કરવા જોઈએ ને. અહીંયા એ કરીએ છીએ અમે, વિદ્યાર્થીઓ કરીએ છીએ, અહીંના અધિકારીઓ, એ તમામ વસ્તુ થાય જ છે. બધું શું છે, બધું દેખાતું ના હોય. તમને આટલું બી તમને અમે પરેશાની ઓછી કરવા માટે 24 કલાક છીએ. એટલે તમે ચાલો સાથે બધા. હા ચાલો, આપણી ગાડી લઈ લો, અમારા માણસ બેસી જાય. વિભાગ ના કોઈ નહીં બેસે મારી ગાડીમાં. તો પછી આપણે મારી ગાડી રોકવાનો ઓર્ડર હોય ને તો ઓર્ડર લઈને આવો. આપ બતાવીએ આપણે. હમણાં બતાવો જો એમએલએ સાહેબ, કા અમારો માણસ બેસે કે આપણે અમારી ગાડીમાં આપણે જે અનુકૂળ આવે. બરોબર છે. તમારા પર કોઈ ઓર્ડર હોય ને હા એ બતાવશું, પછી બતાવશું. ના ના પછી નહીં, હમણાં બતાવો. અત્યારે અહીં જોડે રોકવાનો કોઈ ઓર્ડર હોય તો બતાવો. તમે ભાઈ, તમે આ બાજુ આવતા, બીજા ભાઈ આ બાજુ આવતા, બીજા એક બાજુ આવતા રહો ભાઈ. ક્યાં ગયા પોલીસ બીજા? ચાલો આ બાજુ તમે આ પાછળ બધા સાઈડમાં લઈ લેજો. હા ભાઈ, અમે તેમની જોડે વાત કરીએ. તમે હોય તમારી સાથે વાત કરીએ. સાહેબ જોડે વાત ચાલે છે તો પછી કરો, વચ્ચે બોલો. તમારી સાથે વાત કરીએ. પેલી વચ્ચે ઉતર મારો ભાઈ. ના અમારે તો પ્રેસમાં ગમે ત્યારે રહી શકે. ચૌધરી સાહેબ કેટલી કાયદેસરની કાર્યવાહી કરી બતાવો અમને. પાછળ કલાક રોજના અમારે ભરૂચ અપડાઉન કરતા વિદ્યાર્થીઓ હાઈમાં પોકારી ઉઠ્યા છે, રડા પાડી દીધી છે. આટલા બધા ખાડો તમે આ જોઈ લો, દહેજનો રોડ જોઈ લો, તમે અંકલેશ્વર થી વાલિયાનો રોડ જોઈ લો. એક બી અધિકારીને, એક બી પદાધિકારીને પડેલી નથી યાર. જનતા આટલી બધી તાહીમાં પોકારી ઉઠે તો અમારે શું કરવાનું? રોડ પર જ ઉતરવું પડે ને. પોતે તમારી વધારે પબ્લિક ને અમે આજ દિન સુધી એટલે શું થાય? અમારા આંદોલનમાં કોઈ સરકારી પ્રોપર્ટીને અમે કોઈ જગ્યાએ નુકસાન કર્યું? અમે એવું નથી કહેતા, એવું અમે કહેતા જ નથી, એવું અમે બિલકુલ નથી કહેતા. આ કાર્યક્રમના કારણે બીજા લોકોને અગવડતા પડવાની જ છે. પણ એ લોકો એવું કેમ છું, તમે કાયદેસરની કાર્યવાહી કરો. આ કોન્ટ્રાક્ટરો પર કાયદેસરની કરો, નોડલ અધિકારી માર્ગ મકાન વિભાગ પર કાયદેસરની કરો એટલે અમને સંતોષ. અમુક લેડીઝોને તો ડિલિવરી પણ ગાડીમાં થઈ જાય છે. તમે આ રોડ પર આટલો ટ્રાફિક રહી છે, ભારે વાહનો તમે ડાયવર્ટ કરો ને. ભારે વાહનો ડાયવર્ટ કરતા નથી. રોજના તો કેટલા લોકો હેરાન થાય. કામ કરો, તમારે એમની ગાડી રોકવાની જગ્યાએ જે ભારે વાહનો એમની ડાયવર્ટ કરો. કેમ કે આ તો એવું કરો. 10 લાખની માણસ ગાડી લાવે, એમાં બીજા 5 લાખ તો ટેક્સ ભરવાનો. અમારે રોડ ટેક્સ, આરટીઓ ટેક્સ, જીએસટી, સર્વિસ ટેક્સ, ટોલ ટેક્સ. અને અમને આવી સુવિધાઓ તો અમારે માટે કરવાનું છે, બેઠવાની થોડી ટેવ છે. એટલે અમારે તો ન્યાય જોઈએ ભાઈ. આપ એક કામ કરો, આપની જે રજૂઆત છે ને એસપી સાહેબને કરો. સાહેબ તમે નેશનલ હાઈવે ઓથોરિટીને બોલાવી લો, તમે સ્ટેટ ઓથોરિટીને બોલાવી લો. આ રોડ રસ્તા બનાવે છે, અમને સંતોષકારક જવાબ આપી દે. એસપી સાહેબ ની લઈ લો. આપ એસપી સાહેબ ને રજૂઆત કરી દઉં ને, એવું હોય તો નેશનલ હાઈવે ઓથોરિટીના જે અધિકારી હોય ત્યાં બોલાવી લે. બોલાવી લો બધા. નેશનલ હાઈવે ઓથોરિટી એમની ઓફિસ ત્યાં જશે, એમને ઓફિસ આવતો એમને 5 મિનિટ. જી સર. પુરાણી સાહેબ, નેશનલ હાઈવે ઓથોરિટીમાં કહું એસપી સાહેબની ઓફિસ તાત્કાલિક પહોંચે. એસપી સાહેબને બિલકુલ બિલકુલ આપણે એસપી સાહેબ આપણે જે ઉભા છે સ્ટેટ હાઈવે છે, પેલો અંકલેશ્વર થી નેત્રંગ વાલિયાનો એ નેશનલ હાઈવે છે, દહેજનો નેશનલ હાઈવે છે. અને બીજા અંદરો જેટલા રાજપાડી, નેત્રંગ નેશનલ અને પંચાયત, આ 3 વિભાગ ત્યાં આપણે કલેક્ટર કચેરીની બાજુમાં છે. એમને બધા કાર્યપાલક અધિકારીને બોલાવી લો. એસપી ઓફિસર બોલાવી. ચાલો તમારી સાહેબ આપની ગાડીમાં જાઉં છું. એક માણસને એક માણસને
આપ પણ બધા